નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. આપણા ગુજરાતની અંદર અત્યારે ખૂબ મુદ્દો જે ચર્ચામાં છે વિક્રમ ઠાકોરનો, કારણ કે વિધાનસભાની અંદર ઘણા બધા કલાકારોને બોલાવવામાં આવ્યા હતા, પણ એમાં ક્યાંય વિક્રમ ઠાકોર સામેલ નહોતા. એટલે ક્યાંક ઠાકોર સમાજમાં નારાજગી આવી હોય સામે. અને એમની સાથે આજે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી તેમણે પણ એવું કહ્યું છે કે હવે અમે આ કલાકારને બોલાવીશું. તો વિક્રમ ઠાકોર જશે કે કેમ, અને આ વખતે તેમની કવી નવી માંગ છે એ આપણે બધું જ સમજીએ. અત્યારે મારી સાથે નવઘણજી ઠાકોર, કોંગ્રેસના નેતા અને ઠાકોર સમાજના આગેવાન જોડાયેલા છે. નવઘણજીભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નમસ્તે બેનજી. નવઘણજીભાઈ, હવે તો સૌથી પહેલા તો જે ઠાકોર સમાજની ક્યાંક નારાજગી સામે આવી છે, જે વિક્રમ ઠાકોરને બોલાવવામાં ન આવ્યા, અને આજે શંકર ચૌધરી એવું કહ્યું છે કે અમે બોલાવીશું આ કલાકારને, તો જવું જોઈએ કે કેમ, તમારું શું માનવું છે? બેન, અપમાન કર્યા પછી પછી કોક ગમે એટલી વાર બોલાવે તો જવાનો કોઈ મતલબ નથી. કોકના ઘેર લગ્ન પ્રસંગ હોય ને ભોજન સમારંભ રાખેલો હોય અને એમાં એ વ્યક્તિ આપણે ના બોલાવે અને અઠવાડિયા પછી 5 સ્ટાર હોટલમાં લઈ જાય તો કોઈ કામનું નથી. એટલે હવે જવાની કોઈ જરૂર નથી. અને આ પ્રશ્ન એકલા ઠાકોર સમાજનો કે વિક્રમભાઈનો નથી બેન. આ પ્રશ્ન સમગ્ર ગુજરાતના તમામ કલાકારોનો છે. દરેક કલાકારને સરખો ન્યાય મળવો જોઈએ. ગુજરાત સરકારનો સાંસ્કૃતિક કાર્યક્રમ હોય, કલા ક્ષેત્રનો કોઈ કાર્યક્રમ હોય, એ દરેક કાર્યક્રમની અંદર તમામ કાર્યક્રમમાં દરેક સમાજના દરેક કલાકારને ચાન્સ આપવો જોઈએ. તેની બદલી આ લોકોને કલાકારો ફિક્સ કરેલા છે. જે કલાકારો ચૂંટણી ટાઈમે ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરે એમને જ સ્થાન આપવા. હવે લગભગ ગુજરાતના કલાકારો બિનરાજકીય છે કે એ લોકો કોંગ્રેસનો પણ પ્રચાર કરતા નથી, ભાજપનો પણ પ્રચાર કરતા નથી. તો એ લોકોનું શું? એટલે વિક્રમભાઈનો પ્રશ્ન અને સમગ્ર ગુજરાતનો ઠાકોર સમાજનો પ્રશ્ન અને અમારો બધાની માગણી એક જ છે કે ભાઈ ગુજરાતના દરેક સમાજના કલાકારોને તમે યોગ્ય પ્રતિનિધિત્વ આપો, તેની કેપેસિટી પ્રમાણે. આવી માગણી છે. તો તમને શું લાગે છે કે આવનાર સમયમાં જો વિક્રમ ઠાકોર રાજકારણમાં જશે કે કેમ, એમને જો ઓફર કરવામાં આવશે તો? વિક્રમભાઈ બિલકુલ રાજકારણમાં જવાના નથી. વિક્રમભાઈએ સભાની અંદર એક શબ્દ કર્યો, તમને યાદ હોય તો 2007માં 2007ની અંદર નરેન્દ્રભાઈએ બોલાયા જો એમને પ્રશ્ન કર્યો તો તમે સાંભળ્યો હોય તો. એ બોલ્યા. તો 2007ની અંદર એ દિવસે નરેન્દ્રભાઈના નિવાસ સ્થાને સીએમ હાઉસમાં હું પણ હાજર હતો. અમારી સમાજના સાંસદ પુંજાજી ઠાકોર પણ હાજર હતા, વિક્રમભાઈ પણ હાજર હતા. અને એ ટાઈમે નરેન્દ્રભાઈએ વિક્રમભાઈને કીધું હતું કે દીકરા તારે ચૂંટણી લડવી હોય તો તું કે જગ્યાએ હું ટિકિટ આપી દઉં. પણ તે સમયે વિક્રમભાઈએ ના પાડી હતી. સાહેબનો આભાર માન્યો કે હું રાજકારણમાં આવવા માંગતો નથી, મારો જે કલા ક્ષેત્ર છે મારા બરાબર છે. એટલે એમનો રાજકારણમાં જવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. એમને વિધાનસભાની પણ ઓફર કરી હતી, લોકસભા ખેડા ની ઓફર કરી હતી મારી રૂબરૂ, પણ દર વખતે વિક્રમભાઈએ ના પાડી છે, પ્રેમથી હાથ જોડી કે મારે રાજનીતિમાં આવવું નથી, કોઈ બીજા વ્યક્તિને તમે તક આપો. મારા જે આ કલા ક્ષેત્ર, ફિલ્મી લાઈન, ગીત એ જ મારા બરાબર છે આજીવન. એટલે વિક્રમભાઈને રાજકારણમાં આવવાનું નહીં એ વાત નક્કી છે. અને વિક્રમભાઈનો પ્રશ્ન પોતાના માટે લડતા નથી, પોતાના માટે અવાજ ઉપાડ્યો નથી, એમને સમગ્ર ગુજરાતના તમામ સમાજના કલાકારો માટે અવાજ ઉપાડ્યો છે. તમે 2-3 દિવસ પહેલા ના કહ્યું પાટીદાર સમાજના કોઈ ભાઈ કલાકારે વિડીયો વાયરલ કરી દીધું હતું કે ભાઈ અમારી સમાજનો પણ કોઈ બોલાવવામાં આવ્યું નથી. ભરવાડ સમાજના કલાકારોએ કીધું કે અમને બોલાવવામાં નહીં આવ્યા. એટલે લગભગ ગુજરાતના 90% સમાજના કોઈ કલાકારો લોકો બોલાવતા નથી. એમને 4 કે 5 જે 6 જણ નક્કી કરેલા છે એમને જ બોલાવવાના.
બરાબર, સાંસ્કૃતિક સેલ ચાલે છે, એ ગવર્મેન્ટનું કોઈક નિગમ ચાલે છે કલા ક્ષેત્રનું. એ નિગમની અંદર ડિરેક્ટર, ચેરમેન ખરેખર તો કોણ બનવું જોઈએ? કલાકાર જ હોય ને. હા, જે આ વિષયને માટે જે નિગમ બનાવ્યું હોય કલા ક્ષેત્રનું, તો એમાં કલાકાર જ હોય ને. ચેરમેન કલાકાર હોય, વાઇસ ચેરમેન કલાકાર હોય, અને એના બોર્ડ ઓફ ડિરેક્ટરો કલાકારો હોય. પણ એની જગ્યાએ અન્ય લોકોના લોકો મૂકે છે, એટલે ધરાધાર અન્યાય કરે છે. હા, એટલે મને એ યાદ છે કે જ્યારે સૌથી પહેલા નારાજગી આવી એટલે એમણે તમારી સાથે લાઈવમાં બેસીને બધી વાતચીત કરી હતી. બરાબર. તો નવગણજી, ત્યારે તમને એવું લાગ્યું કે તમે એમને સમજાવ્યા હતા કે આપણે આ કરવું જોઈએ? એને એ ટાઈમે વિક્રમભાઈ અવાજ નતો ઉપાડ્યો. સૌથી પહેલા ફેસબુક લાઈવ થઈને રજૂઆત મેં કરી હતી ગુજરાત સરકાર કે ભાઈ તમે કલાકારો પ્રત્યે જે ભેદભાવ ભરી નીતિ અપનાવી રહ્યા છો વ્યાજબી નથી. ગુજરાતમાં ઘણા બધા કલાકારો છે, સાહિત્યકારો છે, ફિલ્મી હીરો છે, તો દરેકને વારાફરતી તક આપવી જોઈએ. અને ખાસ કરીને ગુજરાતમાં બેન, તમને કદાચ યાદ હોય તો, કે ગુજરાતમાં ઉપેન્દ્રભાઈ ત્રિવેદી અને નરેશભાઈ કનોડિયા, સ્નેહલતા, આ બધાને ગયા પછી ગુજરાતની અંદર ફિલ્મ ઇન્ડસ્ટ્રી હાવખે ગુજરાતી સાફ થઈ ગઈ. એની પછી ફર્સ્ટ ફિલ્મ વિક્રમભાઈની આવી, એકવાર પીયુને મળવા આવશે, એની પછી આખા ગુજરાતમાં ફિલ્મી લાઈન ધબધબતી થઈ ગઈ. ઘણા બધા કલાકારો તૈયાર થઈ ગયા, બેન દીકરીઓને રોજી પણ મળવા મળી. એટલે ખરેખર આવા સુપરસ્ટાર કલાકારની અવગણના સરકાર કરે વ્યાજબી નહીં. અને એમાંય જે કલાકાર, વિક્રમભાઈની વાત નથી, વિક્રમભાઈ ઠાકોર સમાજમાંથી આવે છે, તો વિક્રમભાઈની અવગણના કરી અમારા ક્ષત્રિય સમાજમાં રાજપૂત સમાજ, દરબાર સમાજ, ગરાસિયા, નાળંદા, કાઠી, દરબાર, જે આખી ક્ષત્રિય સમાજ છે, એમાંથી એક પણ કલાકારને આ લોકો નથી બોલાવતા. હા, એટલે તે દિવસનો એ દિવસ મને યાદ છે. સમર્થનમાં ઘણા બધા નેતાઓ હતા. કરણીસિંહ અને જે રાજ શેખાવત એ પણ હતા. તેમણે તો એવું કહી દીધું કે હવે સમાજે સમજવાની જરૂર છે કે કેટલી વખત અપમાન થતું રહેશે. ક્ષત્રિય હોય કે ઠાકોર સમાજ હોય, અવારનવાર અપમાન થાય છે, હવે આપણે લડવું જોઈએ. બરાબર. એટલે બેન, અમારો અવાજ અમારા વ્યક્તિગત સમાજ માટે નથી, ઠાકોર સમાજ માટે નથી, સમગ્ર ગુજરાતના તમામ કલાકારો માટે છે. બરાબર. અને વિક્રમભાઈને સ્થાન આપો કે ના આપો એવી માંગણી નથી, પણ દરેક કલાકારને ચાન્સ આપો. તમે એકલા ગીતાબેન ને બોલાવો એટલે રબારી સમાજ આખો ના આવી ગયો. બરાબર. ગીતાબેન સિવાયની પણ 10-15 બીજી દીકરીઓ પણ રબારી સમાજમાં ગાય છે. પછી સમસ્ત રબારી સમાજના પુરુષ કલાકારો પણ છે, ગમન ભુવાજી છે, ઘણા બધા છે. બરાબર. પછી ભરવાડ સમાજમાં, હાલ ભરવાડ સમાજની અંદર ગોપાલ ભરવાડ અને હંસાબેન ભરવાડ બે પ્રખ્યાત ટોપ 10 માં છે. બરાબર. પછી કોળી સમાજની અંદર તો રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા કલાકારો છે. બરાબર. પણ કોઈ પણ કલાકારને આ લોકો બોલાવતા નથી. ફક્ત એમના ચૂંટણી ટાઈમે જે કલાકારો એમનો પ્રચાર કરે એને જ બોલાવે છે. બરાબર. એટલે ખરેખર વાત ઘેરે વ્યાજબી છે. અને ગુજરાત સરકારના મંત્રીઓ, ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ, મુખ્યમંત્રી શ્રી, વડાપ્રધાન શ્રી ભાષણમાં એવું કહેતા હોય કે સૌનો સાથ સૌનો વિકાસ, તો સૌને સાથે જોડવા જોઈએ ને. એમાં ભેદભાવ ના હોય ને બેન. અને છેલ્લા 15 થી 20 વર્ષથી બેન તમે જોતા હશો કે ગુજરાતની અંદર ગુજરાત સરકાર દર વર્ષે ગુજરાત ગૌરવ એવોર્ડ આપે છે. તો આ એવોર્ડ એક પણ ઠાકોર સમાજના દીકરાને આપવામાં આવ્યો છે. આખો ક્ષત્રિય સમાજમાં કોઈને આપ્યો નથી, માલધારી કોઈને આપ્યો નથી, દલિતને આપ્યો નથી, કોળીને આપ્યો નથી. બોલો. એટલે ભેદભાવ છે. એમનું સૂત્ર અલગ છે અને આચરણે અલગ છે. બરાબર. એટલે ચોક્કસ સમાજના સાથે ભેદભાવ સરકારની નીતિ છે, વ્યાજબી નથી. ખરેખર સૌનો સાથ સૌના વિકાસની વાત કરતા હોય તો ગુજરાતની સર્વ પ્રજા, સર્વ કલાકારોને સાથ લઈ સૌના સહકારથી સૌને ચાન્સ આપવો જોઈએ. બરાબર. એની કેપેસિટી યોગ્યતા મુજબ આવી વાત છે બેન.
એટલે નવગણજી તમે વાત કરી કે એક ચોક્કસ સમાજને સાચવે છે. ક્યાંક આપણે જોયું કે પાટીદારોનો દબદબો ગુજરાતમાં છે. હવે વિક્રમ ઠાકોરે કલાકાર સાગર પટેલ છે, એમને એવું કીધું હતું કે સીએમ તમારા છે, સંગઠનમાં સૌથી વધારે મંત્રીમંડળમાં નેતા હોય તમારા છે, તેમ છતાં જો તમને ન બોલાવવામાં આવે તો પછી તમારે પણ વિચારવા જેવી બાબત છે. મેં તમને પહેલા કીધું ને કે જે લોકો વિધાનસભા કે લોકસભાની ચૂંટણી ટાઈમે ભારતીય જનતા પાર્ટી માટે ગીત ગાય, ભારતીય જનતા પાર્ટી માટે પબ્લિક ભેગી કરે અને એમનો પ્રચાર કરે, એ લોકોને જ હાચવે છે. જે બિન રાજકીય કલાકારો છે એમનું નુકસાન જાય છે બિચારા. આવી વાત છે. બરાબર. પણ અહીંયા કોઈ બીજા લોકોએ સમજવા જેવી વાત હોય કે ના હોય, સમાજે સમજવા જેવી વાત હોય કે ના, પણ કલાકારોએ સમજવું જોઈતું હતું કે 5-6 લોકોને બોલાવ્યા તો એ લોકો એવું બોલવું જોઈતું હતું કે કલાકારો તો ગુજરાતમાં ઘણા બધા છે, તમારે બોલાવવા હોય તો બધા લોકોને બોલાવો, અને પછી પાછળથી નિવેદન આપે એ કોઈ જરૂરી નથી, એ કોઈ વ્યાજબી પણ નથી. જ્યારે તમારે સાથે ઉભું રહેવાનું છે ત્યારે તમારે ખરેખર ઉભું રહેવું જોઈએ. પછી બોલવાથી, નિવેદન આપવાથી, સમર્થન આપવાથી કઈ ના થાય. બેન, હું તમારા ઘેરે આવું, તમારા ઘેર હું આવું અને તમે મને 2 લાફા પહેલા છોડી દો અને અડધો કલાક પછી તમે મને ધોચું ઓઢાડો, 500 રૂપિયા હાથમાં આપીને મારી સાથે સમાધાન કરો, એ વ્યાજબી નથી. આ વાત એવી છે. પેલું અપમાન કર્યું, હવે કોઈ મતલબ નથી બોલાવો કે ના બોલાવો, અપમાન તો કર્યું ને. અને અપમાન સમગ્ર વિશ્વએ જોઈ લીધું અને ઘણી બધી સમાજો સાથે અપમાન કર્યું. બરાબર. એટલે અમારો અવાજ, અમારી લડાઈ, અમારી રજૂઆત એ અમારા વ્યક્તિગત ઠાકોર સમાજ પૂરતી નથી. નવઘણજી ઠાકોરે સૌથી પહેલી રજૂઆત કરી તો મારી સમાજ માટે મેં નહીં કરી, પણ ગુજરાતમાં તમામ સમાજના કલાકારોને ન્યાય મળવો જોઈએ. એટલે નવઘણજી ઠાકોર પહેલા આવ્યા, હજુ પણ ઘણા બધા ઠાકોર સમાજના નેતાઓ બાકી છે જે આ વિષય ઉપર બોલ્યા જ નથી કઈ. બરાબર. બેન, એવું છે કે જે લોકો રાજકીય પાર્ટી સાથે સંકળાયેલા હોય છે એ પાર્ટીની ગાઈડલાઈન તોડી બોલી શકતા નથી. હું કોઈ પાર્ટીનો કાર્યકર નથી, હું કોઈ પાર્ટીનો નેતા નથી. હું વર્ષોથી ક્ષત્રિય, ઓબીસી, એસસી, એસટી આ 4 સમાજ માટે જ કામ કરું છું. અને ગુજરાતમાં 4 સમાજની 80% વસ્તી છે. છતાં આ 4 સમાજની ખૂબ અવગણના સરકારમાં થાય છે. એમના કલાકાર હોય, એમના લીડર હોય, એમના નેતા હોય કે જે હોય તે, એ દરેક જગ્યાએ આ 4 સમાજનો અન્યાય સરકાર કરે છે. એટલે હું અવાજ ઉપાડું છું. બરાબર. બિલકુલ નવઘણજીભાઈ, આપ મારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. આભાર બેન. તો હવે એ જોવાનું છે કે શંકર ચૌધરી આમંત્રણ આપવાની વાત તો કરી છે, પણ તેમ છતાં ઠાકોર સમાજમાં જે અત્યારે આ નારાજગી જોવા મળી રહી છે તે ક્યાંક ઓછી થશે કે પછી વિક્રમ ઠાકોર જશે અને લોકોને પણ મનાવી લેશે, એ પણ જોવાનું છે. નવઘણજી ઠાકોરે જે વાત કરી છે તેમને લઈને આપનું શું માનવું છે, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.